નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આજની સ્ટોરી છે પેન્શન બંધ થતા એક પિતાની છેલ્લી આશાની. એક પિતા જે આખી જિંદગી સરકાર માટે કામ કરતો રહ્યો, ફાઇલ, ઓફિસ, નિયમ, પણ જ્યારે જિંદગીના છેલ્લા વર્ષો આવ્યા ત્યારે એની સૌથી મોટી ચિંતા બની આવતીકાલે ઘર ચાલશે કે નહીં. આ કોઈ ફિલ્મ નથી, આ કોઈ વાર્તા નથી, પરંતુ આ છે હજારો લાખો પેન્શનરોની સાચી લાગણી. આ છે મોહનભાઈ, ઉંમર 68 વર્ષ, નિવૃત્ત સરકારી કર્મચારી. 30 વર્ષ તેમણે સેવા કરી, ક્યારેય કોઈ ફરિયાદ કરી નહીં, ક્યારેય ઓફિસે જવામાં મોડું કર્યું નહીં, પરંતુ નિવૃત્તિ પછી તેમનું જીવન શાંત થશે એવું તેમણે વિચાર્યું હતું. પણ જીવન કંઈક અલગ જ લખી રહ્યું હતું. ઘર અને સંઘર્ષ. હવે વાત આવે છે ઘર અને સંઘર્ષની. નાનું ઘર, પત્ની બીમાર, દીકરો ખાનગી નોકરીમાં, તેમનો પણ પગાર ઓછો. દર મહિને મોહનભાઈ પેન્શન આવવાની રાહ જુએ. દવા, લાઇટ બિલ, ઘરના ખર્ચ બધું જ પેન્શન પર આધારિત હતું. એટલે કે મોહનભાઈના પેન્શન પર જ મોટા ભાગે ઘરની દરેક જવાબદારી આધારિત હતી, જેવી કે દવા, લાઇટ બિલ, ઘરના ખર્ચો વગેરે બધું જ પેન્શન પર આધારિત રહેતું હતું. એક દિવસ અચાનક શું બન્યું? એક દિવસ અચાનક એવું બન્યું, બેંકથી એક દિવસ તેમને ફોન આવ્યો. ફોનમાં સામેથી તેમણે જણાવ્યું કે સાહેબ, પેન્શન હાલ હોલ્ડ પર છે. મોહનભાઈ આ સાંભળીને તેમના હાથ કંપી ગયા. કારણ પૂછતા જવાબ મળ્યો કે મોહનભાઈ, તમારા કાગળ અધૂરા છે. આંખ સામે મોહનભાઈના અંધારું છવાઈ ગયું. હવે આવી નિરાશાની રાત. એ રાતે મોહનભાઈ સૂઈ ના શક્યા. છત તરફ જોઈને વિચારતા રહ્યા, 30 વર્ષ સરકાર માટે મેં આપ્યા અને આજે મારે જ સાબિત કરવું પડે છે કે હું જીવતો છું. મોહનભાઈની આંખોમાં આંસુ પણ અવાજ નહીં. ઓફિસના દરવાજે બીજે દિવસે લાઠી ટેકતા ટેકતા માંડ ઓફિસે પહોંચ્યા. ફાઇલ, સહી, સ્ટેમ્પ કોઈ ધ્યાનથી સાંભળે નહીં. એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખવડાવે, પણ મોહનભાઈ ઊભા રહ્યા. કારણ કે આ લડાઈ માત્ર પૈસાની નહોતી, આ લડાઈ હતી આત્મસન્માન. ત્યાર પછી ફરીથી આશાનો દીવો પ્રગટ્યો. અંતે એક અધિકારીએ કહ્યું, સાહેબ, કામ થઈ જશે. થોડા દિવસ પછી પેન્શન ફરીથી ચાલુ થયું. બેંકમાંથી મેસેજ આવ્યો. મોહનભાઈએ આંખ બંધ કરી ભગવાનને યાદ કર્યા. તો મિત્રો, આ કહાની માત્ર પેન્શનની નથી, આ છે એક પિતાની ઇજ્જતની, એક કર્મચારીની મહેનતની. તમને શું લાગે છે મિત્રો, આપણે આપણા પેન્શનરોને, વડીલોને, નિવૃત્ત કર્મચારીને આ રીતે દોડાવવા જોઈએ? તમારો વિચાર કોમેન્ટમાં જરૂરથી લખજો. ગુજરાત કથા એન્ડ ન્યૂઝ, જ્યાં વાર્તા પણ છે અને વેદના પણ છે. ફરીથી મળીશું. ધન્યવાદ.